નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું। સાથીઓ, આજના આ વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત અને એક ચમત્કારિક એક જડીબુટી લઈને આવ્યો છું। ખાસ કરીને જે તમે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો, આ જડીબુટી જોઈ શકો છો, અને કાચરી કહેવામાં આવે છે, જેને રાજસ્થાનની ભાષાની અંદર આપણે કાચરી કહેશે, કાચરી કહેશે, અને આપણા ગુજરાતના અંદર ઓને ગોઠમડી કહેવામાં આવે છે, ગોઠમડા કહેવામાં આવે છે। જોઈ શકો છો તમે મારા કેમેરા સમક્ષ, કારણ કે હાલ ઓનું માર્કેટ છે ને ઓનું સિઝન છે એટલું વધી ગયું। ઘણા લોકો શું કરતા હોય ખબર છે, આ ગોઠમડાને હૂકવીને એને જેમ બટાકું સોલા અને જેમ વેફર બનાવવા માટે થઈને એવી રીતે ઓને હૂકવાશે એટલું વાત રહી ગયું। અને ઓને હૂકવેલું ખાવાનું બહુ મજા આવે, ઓનું શાક ખાવાની મજા આવે, ઓની કઢી ખાવાની મજા આવે, ઓને અથાણું ખાવાની મજા આવે એટલું વાત રહી ગયું। ગોઠમડાના બહુ બેનિફિટ છે, બહુ ફાયદાઓ છે। સાથીઓ, પહેલાં તો એક વાત સાચી કરી નાખું, તમે તમારા એરિયાની અંદર, વિસ્તારની અંદર આ ગોઠમડાના કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો, કારણ કે આ ગોઠમડાથી અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે। અમારા સિદ્ધપુર તાલુકાની અંદર એટલે કે પાટણ જિલ્લાની અંદર ઓને ગોઠમડા કહેવામાં આવે છે, ગોઠમડી કહેવામાં આવે, જોઈ શકો। ખાસ કરીને તમે જો નિયમિત આ ગોઠમડાનું શાક બનાવીને ખાશો, કો તો એને હૂકવીને એનું તમે સેવન કરશો, કો તો તમે અથાણું બનાવીને સેવન કરશો, કો તો એની કઢી બનાવશો, કોઈ પણ ઓનું શાક તરીકે ઉપયોગ કરશો તો ખાવાની બહુ મજા આવશે। ઓનાથી ભૂખ વધારશે, એટલું તરસ વધારશે, એટલું ઉત્તેજના શક્તિ વધારશે, પાવર શક્તિ વધારશે, રોગ પ્રતિકારક શક્તિ વધારશે, શરદી તાવ તરીકે બધું મટી જાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધારશે, ઉર્જા વધારે, ઠંડી દૂર થાય છે, શરીરના અંદર ગરમી આવે છે। ખાસ કરીને આ કબજિયાતને પણ મટાડશે, મચ્છાને મટાડશે, પાઇલ્સની બીમારી એટલે કે ભગંદરની બીમારીને પણ મટાડશે। જો લોકોને મચ્છાનું ઓપરેશન કરાવવું હોય તો એ લોકોને કરાવવાની કોઈ જરૂર નહીં, એટલું વાત આ મચ્છાની બીમારીને મટાડશે, એટલું વાત મચ્છરની બીમારીનો ઇલાજ કહેવામાં આવશે, એટલું વાત રહી। કારણ કે ઓનો સ્વાદ જ મસ્ત, આ ખાવાની બહુ મજા આવે એટલું વાત છે। ગોઠમડા જે લોકો ખાતે મને કોમેન્ટના અંદર કહેજો એટલું વાત। અને સાથીઓ, વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો, ચેનલ અંદર જો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો। જો તમારે પેટની આખી ગટર સાફ કરવી હોય અને પેટ એકદમ સફા કરવું હોય તો પેટ માટે થઈને બેસ્ટ ગોઠમડા છે એટલો, અને ગોઠમડાનું એટલો ટેસ્ટ આવે ને, એટલું ખાવાનું મજા આવે ને કે કોઈ કહેવાય એટલું। પેટની આખી ગટર સાફ કરી નાખે, પાચન તંત્ર, ડાયજેશન સિસ્ટમ એકદમ મજબૂત કરી નાખે, પેટ માટે બેસ્ટ કહેવામાં આવે છે। સાથીઓ, વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરજો, અને આજે મારા શાક બનાવવાનો વિચાર છે એટલું વાત જો, બહુ બેઠા ગોઠમડા છે એટલું। સાથીઓ, વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરો, ચેનલ અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો, બે લાઇકન પર ક્લિક કરો। મિત્રો, તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો છે, ફોન નંબર પડે। મિત્રો આવજો, બાય બાય, સી યુ, ટાટા।